નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ તો જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। નિવૃત્ત આર્મીમેનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા છે। લસણના વેપારની 13 લાખની રોકડ સહિત ઘરેણાની ચોરી કરવામાં આવી છે। તો કુલ 18.56 લાખની ચોરીની આ ઘટના બની છે। 18.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આર્મીમેનની રિવોલ્વર અને કારતૂસ પણ ચોરી ગયા હોવાની આ ઘટના સામે આવી છે। તો પોલીસ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી રહી છે। તો જામનગરથી આ ઘટના સામે આવી છે। નિવૃત્ત આર્મીમેનના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। તો લસણના વેપારની 13 લાખની રોકડ સહિત ઘરેણાની ચોરી કરવામાં આવી છે। તો કુલ રૂપિયા 18.56 લાખની મુદ્દામાલની ચોરી કરી છે। તો આર્મીમેનની રિવોલ્વર અને કારતૂસ પણ ચોરી ગયા હતા। તો જામનગરમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। નિવૃત્ત આર્મીમેનના બંધ મકાનમાંથી તસ્કરોએ ચોરી કરી છે। તો સુરતમાં હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવી મામલો સામે આવ્યો છે। જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુઝફ્ફરપુરથી વધુ એક આરોપી શનાઝ ઉર્ફે મોહમ્મદ અલીની આરોપીની ધરપકડ બાદ દિલ્હી ફ્લાઇટથી સુરત લવાયો હતો। ત્યારે આરોપી મોહમ્મદ અલીને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। જેમાં નામદાર કોર્ટ દ્વારા 13 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે। આરોપી પાકિસ્તાનના ડાંગર જોડે સંપર્કમાં હતા। ત્યારે સુરતની ક્રાઇમ બ્રાન્ચે મૌલાનાની ધરપકડ મામલે બીજા આરોપી શકીલ સતાર શેખની ધરપકડ કરી છે। જેને મહારાષ્ટ્રના નાદેડથી અટકાયત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ પર આરટીના દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે તપાસમાં કંપનીના મોટા પાયે બેનામી વ્યવહાર મળ્યા હતા। હાલ તપાસની કામગીરી હજી પણ યથાવત છે। સૂત્રો અનુસાર 3 દિવસમાં 250 કરોડના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે। તેમજ 4 કરોડની જ્વેલરી પણ મળ્યા હોવાની માહિતી સામે આવી છે। ત્યારે હજી પણ 12 સ્થળો પર તપાસ યથાવત છે। સુરતમાં 3 સ્થળે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। રોક શકે તો રોક લો। રાત્રે 11:55 કલાકે 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી સુરત કંટ્રોલ રૂમને મળી હતી। કોઈ અજાણ્યા શખ્સે કોલ કરીને આ ધમકી આપી હતી અને ઉધનામાં 3 સ્થળે બોમ્બની ધમકી આપી હતી। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને ગણતરીના કલાકોમાં કોલ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો। સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી। એને ઇન્ફોર્મેશન શું કામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે। એને આ પ્રકારની વાત કરવા પાછળનું કારણ જાણ્યું છે। જે આરોપી છે અત્યારે એ પોતે એક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એને હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે। જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે, જે મૂળ યુપીનો રહેવાસી છે। તો વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરમાંથી આ ઘટના સામે આવી છે। ચોટીલા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। તો રાજકોટ સિટી ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈનું મોત નીપજ્યું છે। સાયલાના સાપર નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે। ચોટીલા હાઈવે પર 6 કલાકમાં 2 અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે। તો કાર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। તો મૃતક હિતેન ટીલવા ભાજપ યુવા મોરચા પ્રમુખના ભાઈ છે। તો મૃતકનું સાયલા સરકારી હોસ્પિટલ
ખાતે પીએમ કરવામાં આવ્યું। તો સુરેન્દ્રનગરથી આ ઘટના સામે આવી છે। ચોટીલા હાઈવે પર ફરી અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। રાજકોટ સિટી ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈનું મોત થયું છે। તો અકસ્માતમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈનું મોત નીપજ્યું છે। સાયલાના સાપર નજીક હિટ એન્ડ રનની આ ઘટના બની હતી। તો સંવાદદાતા સકીન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સકીન, જે રીતે અકસ્માતની ઘટના બની છે અને રાજકોટ સિટી ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈનું મોત નીપજ્યું છે, શું કહેશો? બાકીની વિગતો શું છે? વાત કરવામાં આવે તો સાયલા ચોટીલા હાઈવે ઉપર સાયલા નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ઇકો કાર ચાલક ફરાર થઈ ગયો હતો। હાલ ડેડ બોડીને પીએમ માટે સાયલા હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પ્રાપ્ત વિગત મુજબ મૃતક હિરેન ટિમ્બરે રાજકોટ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખના ભાઈ હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। સમગ્ર માહિતી બદલ આભાર। તો ચોટીલા હાઈવે પર અકસ્માત સર્જાયો છે। કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ચૂક્યો છે અને આ અકસ્માતમાં રાજકોટ સિટી ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। સાયલાના સાપર નજીક હિટ એન્ડ રનની આ ઘટના ઘટી હતી, જેમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈનું મોત થયું છે। તો ચોટીલા હાઈવે પર 6 કલાકમાં 2 અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે। કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ચૂક્યો છે। પોલીસ કાર્યવાહી કરી રહી છે। મૃતક હિતેન ટીલવા ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈ છે। મૃતકનું સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવામાં આવ્યું છે। તો ચોટીલા હાઈવે પર ફરી અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં રાજકોટ સિટી ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। સાયલાના સાપર નજીક આ હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી। તો સુરતના માંડવીમાં એસઓજીએ નકલી તબીબને ઝડપી પાડ્યો હતો। એસઓજીએ કરંજ ગામેથી બોગસ તબીબ રમેશ પ્રસાદ પટેલની ધરપકડ કરી હતી, જેમાં નકલી તબીબ પટેલ ક્લિનિકમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો। ત્યારે બોગસ તબીબની પોલીસે ધરપકડ કરી મેડિકલ સામગ્રી અને સાધનો મળી કુલ 81,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। તેમજ મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના લીંબાત વિસ્તારમાં દુકાનદારોને ધમકાવી તલવાર બતાવી પૈસાની ઉઘરાણીનો મામલો સામે આવ્યો હતો, જેથી પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો છે। આરોપી સૌરભ કાલિયા દુકાનમાં ઘૂસી તલવાર બતાવી ખંડણી માંગતો હતો અને વેપારીઓને માર મારતો હતો, જેની પોલીસને જાણ થતાં સૌરભ કાલિયાની ધરપકડ કરી બાદમાં તેનું સરઘસ પણ કાઢ્યું હતું। જે સૌરવ ઉર્ફે કાલિયા છે એ તલવાર લઈને આવ્યો હતો અને એણે જે કરિયાણાની દુકાનના માલિક છે એને ધમકી આપી હતી કે એને 2,000 રૂપિયા આપી દે, જે બાબતે બંને વચ્ચે જે સૌરવે જે એને ધમકી આપી હતી, જેને કારણે જે કરિયાણાના માલિક છે દુકાનના એણે 200 રૂપિયા સૌરવને આપ્યા હતા અને ત્યારબાદ વધારે રૂપિયાની માંગણી કરવા માટે સૌરવે એના સાથે ગાળાગાળી કરી હતી અને ધમકી પણ આપી હતી। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોનો આતંક છે, તે અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે। જો વાત કરવામાં આવે તો સુરતમાં અવારનવાર જે આ ઘટના છે તે ઘટના બનતી હોય છે। જો વાત કરવામાં આવે તો જે લુખા તત્વો છે તે
તત્વો દ્વારા જે ખુલ્લી તલવાર લઈને જે વેપારીઓને ક્યાંક ને ક્યાંક ડરાવવાની અને ધમકાવવાની જે ઘટના છે તે ઘટના સામે આવી હતી. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે વિડીયો છે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસ એક્શન મોડમાં આવી હતી. સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે પ્રમાણે જે દુકાનદારો છે તે દુકાનદારોને ધાક ધમકી આપીને જે તલવાર બતાવીને જે પૈસા છે તે પૈસાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે વ્યક્તિ હતો તે વ્યક્તિની છે અટકાયત છે તે અટકાયત કરી હતી. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે સુરતમાં જે વેપારીઓ છે તે વેપારીઓને ક્યાંક ને ક્યાંક જે લુખા તત્વો દ્વારા જે ધમકી છે તે ધમકી આપવાના બનાવ અવારનવાર બનતા હોય છે તેને લઈને પણ પોલીસ છે તે એક્શન મોડમાં આવી હતી. ને ત્યારબાદ જે અસામાજિક તત્વો હતો તે અસામાજિક તત્વોની વિરુદ્ધ ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ છે તે ધરપકડ પણ કરવામાં આવી હતી. સાથે જ જો વાત કરવામાં આવે તો તેમની જે ધરપકડ કર્યા બાદ જે રિહર્સલ છે તે રિહર્સલ પણ સુરતના લિંબાયતમાં કરવામાં આવ્યું હતું. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે તે પોલીસ એક્શન મોડમાં આવી હતી ને જે લોકોએ લુખાગીરી કરી હતી અને અસામાજિક જે આતંક ફેલાયો હતો તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક પોલીસે એક્શન મોડમાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું. જી તો રાજ્યમાં હાલ ગરમીનો પારો આસમાને છે. 40 થી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે. તેના લીધે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ત્યારે જૂનાગઢના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ભર ઉનાળે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ત્યારે વરસાદ પડવાથી ભયંકર ગરમીમાંથી રાહત મળશે. 12 થી 16 મે પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને આંધી સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેમાં 1 થી 1.5 ઇંચ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આ જે વરસાદ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આજે 12 મે થી લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેની અંદર ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી 40 ડિગ્રી કરતાં પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ સેકાઈ રહ્યું છે. ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઊભી થઈ છે. આ અસ્થિરતાને કારણે 850 HPA લેવલે એક શિયર ઝોન સર્જાયો છે અને 700 HPA લેવલ છે એ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યો છે, જેને કારણે રાજ્યના હવામાનની અંદર એક પલટો જોવા મળશે. જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, તોફાની વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં 1.25 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો થાય. જીવાદોરી સમાન મચ્છુ બે ડેમનું રિપેરિંગ કામ કરવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે આજરોજ ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જે સંદર્ભે નીચાણવાળા વિસ્તારોને સલામતીના પગલે એલર્ટ કરાયા હતા, જેમાં મોરબી તાલુકાના 21 ગામો તેમજ માળિયા તાલુકાના 11 ગામને સાવચેત કરવામાં આવ્યા હતા અને 250 લોકોનું સલામતીના ભાગરૂપે સ્થળાંતર કરાયું હતું. ત્યારે જીવાદોરી મચ્છુ બેનું કામ 45 દિવસ ચાલશે અને શહેરીજનોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સિંચાઈ વિભાગ તેમજ જળાશય અધિકારીઓ દ્વારા પાણીનો સંગ્રહ કરાયો છે. મચ્છુ બે ડેમનું કામ 45 દિવસ ચાલશે ત્યાં સુધી લોકોને પાણીની સમસ્યા નહીં રહે. અત્યારે હાલમાં મચ્છુ બેના ન્યૂઝ સ્પેલવેના 5 આપણા ગેટ છે તે બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે. એના માટે અત્યારે આપણે 10 નંબરના 2 ગેટ 2 ફૂટ જેવા ખોલવામાં આવ્યા છે, જેનાથી 1400 ક્યુસેક જેવું પાણી નદીમાં રિલીઝ કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં મચ્છુ બેમાં 988 MCFT પાણી છે. એમાંથી આપણે અત્યારે હાલમાં 726 MCFT જેવું પાણી રિલીઝ કરવાના છે નદીની અંદર. નીચાણવાળા વિસ્તારની વાત છે તો અત્યારે અમારા બધા સંલગ્ન ડિપાર્ટમેન્ટ, રેવન્યુ, પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી અને ઓલરેડી સાઇટ ઉપર છે. તે લોકોએ બધા લોકોને સ્થળાંતરિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે બધાને. ભાવનગર શહેરમાં બનેલા આગના બનાવ બાદ મહાપાલિકાની ટીમે ફાયર સેફ્ટીના મામલે કાર્યવાહી હાથ ધરી છે અને છેલ્લા 3 દિવસથી ફાયર સેફ્ટીના મામલે બિલ્ડિંગ ધારકોને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગર ફાયર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરી ફાયર સેફ્ટીને લઈ 128 લોકોને નોટિસ આપવામાં આવી હતી, જેમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને 3 દિવસ દરમિયાન 128 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી.
ભાવનગરના તળાજાના શોભાવડ ગામની ઘટના સામે આવી છે। શોભાવડ ગામે બે સમાજના બે જૂથ વચ્ચે સામસામે મારામારી થઈ હતી, જેમાં મારામારીમાં 15થી વધુ લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, જે બાદ ગામમાં વહેલી સવારથી જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી નાખ્યો હતો। જો કે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી, જે ઘટના છે તે ભાવનગર જિલ્લાના તળાજાના શોભાવદર ગામની બની છે। ગઈકાલની આ ઘટના છે। કહેવાય કે ગામમાંથી જે ટ્રેક્ટર લઈને યુવક પસાર થઈ રહ્યો હતો, ત્યારે ટ્રેક્ટરમાં ગીત વગાડતો હતો ને જે ગીત છે તેનું વોલ્યુમ ફાસ્ટ હતું ને જેને ધીમું કરવા જેવી નજીવી બાબતે સામાન્ય પહેલાં બોલાચાલી હતી, ત્યારબાદ જે સમગ્ર બોલાચાલી છે તે ઉગ્ર બની હતી અને બે જૂથ વચ્ચે કહી શકાય કે અથડામણ થઈ હતી ને બંને જૂથ વચ્ચે અથડામણમાં પહેલાં તો પથ્થરમારો થયો હતો ને પથ્થરમારાની અંદર પથ્થર ઈંટું સહિતના જે છે પથરાવનો ઘા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધોકા અને તીક્ષ્ણ હથિયારો અને બોટર પદાર્થો વડે આમને સામને બંને જૂથો આવી ગયા હતા, જેની અંદર 15થી 20 લોકોને ઈજા થઈ હતી। તેમને તાત્કાલિક સારવાર માટે તળાજા અને ત્યારબાદ જે ગંભીર રીતના ઈજા થયેલા હતા તેને ભાવનગર સરટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ ઘટનાને લઈને મોડી રાત્રે જે તળાજા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે મામલો છે તે વધુ ગંભીર બને તેવી શક્યતા હતી, જેને લઈને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તળાજા મવા ત્રણેય પોલીસ જે ડિપાર્ટમેન્ટ છે તે પહોંચી ગયા હતા અને વહેલી સવારથી જ કહી શકાય કે ગામની અંદર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। હાલ પણ ગામની અંદર પોલીસ બંદોબસ્ત યથાવત છે, પરંતુ કહી શકાય કે સામાન્ય બાબતની અંદર જે રીતના ધીંગાણું ખેલાણું છે તે આ ભાવનગર જિલ્લામાં આજે ચકચાર મચી ગઈ છે અને ચર્ચાનો વિષય બની ગયો છે। માત્ર કેપ વગાડવાની જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારીની અંદર કહી શકાય કે 20થી વધારે લોકોને ઈજા થઈ છે, જેમાંથી ઘણા લોકો ભાવનગર હોસ્પિટલ પણ દાખલ છે। હાલ તો પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો છે અને બંને પક્ષની ફરિયાદો લઈને બંને પક્ષના જે કહી શકાય કે જે આરોપીઓ છે તેની અટકાયત પણ કરી છે અને પોલીસ સૂત્રના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં જો વધારે કોઈ પણ આમાં આરોપી સંડોવાયેલ છે તેની પણ ધરપકડ કરવામાં આવશે। જી, અમરેલીમાં ગરમીથી રાહત માટે આંબાના બાગમાં સિંહ પરિવારના ધામા પડ્યા હતા। મોરજર ગામે આંબાના બગીચામાં આરામ ફરમાવતા સિંહ પરિવારનો વિડીયો હાલ વાયરલ થયો છે। મે મહિનામાં 40 ડિગ્રીમાં સિંહોએ ઠંડકના અહેસાસ માટે વૃક્ષોનો સહારો લીધો હતો, ત્યારે કાળઝાળ મદમસ્ત વૃક્ષના છાયામાં આરામ ફરમાવતા સિંહ પરિવારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। ભાવનગર વાસણઘાટમાં તોડફોડ કરનાર બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ 2 વાર હુમલાઓ કર્યા હતા, તેથી પોલીસ સકંજામાં આવ્યા હતા। પ્રથમ ઘટનામાં આર્શલમીર પર તલવાર વડે હુમલો કરાયો હતો, ત્યારબાદ ગેરેજ પર જઈને 10 થી 12 ગાડીમાં નુકસાન પહોંચાડાયું હતું। ત્યારે નીલમબાગ પોલીસે 3 પૈકી 2 આરોપીની ઝડપી પાડ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। છાલિયા તળાવ નજીક અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું, ત્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો।
તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમરેલીમાં રાજુલાના ડુંગરના પીએસઆઈનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં દલિત સમાજની લાગણી દુભાતા શબ્દો બોલવામાં આવતા હોવાથી દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઓડિયો વાયરલ થતા અમરેલીથી દલિત સમાજના યુવાનો ડુંગર પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. ડુંગરના પીએસઆઈ કેજી મયાની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે અને તેમની જગ્યાએ એએમડી ગોહિલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. દલિત સમાજ દ્વારા કેજી મયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની અરજી ડુંગર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. તો ભાવનગરના બોર તળાવમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. તો ભાવનગરમાંથી સમાચાર સામે આવ્યા છે. આધેડનો મૃતદેહ મળ્યો છે. ભાવનગરના બોર તળાવમાંથી આધેડનો મૃતદેહ મળ્યો છે. મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. તો ટ્રકમાં ક્લીનરની નોકરી કરતો હતો આધેડ, એવો તપાસમાં ખુલાસો થયો છે. તો આત્મહત્યા કે પછી અકસ્માત મોત, તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો ભાવનગરથી આ સમાચાર સામે આવ્યા છે. બોર તળાવમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિનો મૃતદેહ હોવાની ઓળખ થઈ છે. તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રકમાં ક્લીનરની નોકરી કરતા હતા. આત્મહત્યા કે પછી અકસ્માત મોત, તેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે. તો હાલ તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો ભાવનગરના બોર તળાવમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિનું હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. સાથે જ આ ટ્રકમાં ક્લીનરની નોકરી કરતો હોવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે આત્મહત્યા છે કે પછી અકસ્માત મોત, તેને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે. હાલ તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો ભાવનગરથી આ ઘટના સામે આવી છે. ભાવનગરના બોર તળાવમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. તો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસાઓ થયા છે. મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિની ઓળખ થવા પામી છે. તો મોહમ્મદ સૈયદ નામનો આ વ્યક્તિ ટ્રકમાં ક્લીનરની નોકરી કરતો હતો. ત્યારે આધેડનો મૃતદેહ બોર તળાવમાંથી મળી આવ્યો છે. તો ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવના 74માં પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો. સોમનાથ મહાદેવની 74મી પ્રતિષ્ઠા યોજાઈ. દેવાધિદેવ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા. તો ભગવાન સોમનાથની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. પાલખી યાત્રાનું આયોજન સોમનાથ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે આ પાલખી યાત્રાને લઈને મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા. તો ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવના 74માં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દેવાધિદેવ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે ભગવાન સોમનાથની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પાલખી યાત્રામાં જોડાયા હતા. તો સોમનાથ ખાતે મહાદેવની 74માં પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી, જેમાં દેવાધિદેવ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા. પાલખી યાત્રાનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાયા હતા. તો ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવના 74માં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.
તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.